मस्त છે એ ઓલા પક્ષી ઉડતા. हेलो गाइस, वेलकम बैक टू माय ब्लॉग। मैं अभी पहाड़ी पर चढ़ियो छू, आपको भी दिखाता हूँ। घઉં ઉગી ગયા છે, અડધા નથી ઉગ્યા, અડધામાં ઉગે છે, અડધા પાળિયામાં નથી ઉગતા, એવું થયું છે। તો आपको दिखाता हूँ। અહીંયા ઉગી ગયા બધામાં, અહીંયા ઉગી ગયા, અહીંયા પણ ઉગી ગયા। આ લીલા, આ લીલું લીલું દેખાય છે ને, તે પણ ઉગી ગયા। એ બાજુ આ બાજુ નથી ઉગતા। એ ભાઈ અહીંયા દેખાય છે ને, અહીંયા ઉગી ગયા। વચમાં નથી ઉગતા। અહીંયા આ બાજુ નથી ઉગતા। બીજા આ બધા કમ્પ્લીટ ઉગી ગયા છે। આ બાજુ કમ્પ્લીટ ઉગી ગયા આખામાં। એ વાડ કે ઉપર ચડા। मेरे को लगता है कि मेरा ड्रीम पूरा नहीं हो गया। मेरे को गाड़ी लेनी है। हमारे घर गाड़ी नहीं लेती ना, એટલા માટે મારા ગાડી લેવાની હતી। તો હોળીએ જવાની હતી, તો ભાગ્યા કરેલા હતા। સારા તકડા ઉગતા નથી, તો જવાના પૈસા નહીં આવ્યા, વધારે નહીં આવ્યા। એટલા ખાલી 10 વીઘામાં સારા ઉગ્યા। પછી બે વચમાં છે 5 એ અસલ ઉગ્યા, બીજા નથી ઉગતા। આછા આછા ઉગે છે। હોળી સુધીમાં યાર ક્યાં શું કરવાનું કે તમે લોકો એ સપોર્ટ નથી કરતા, मेरा व्लॉग नहीं देखते। आपको तालाब दिखाता हूँ। तालाब છે, આ બાવળિયા છે આખામાં। ધુમ્મસ કે દેખાતું નથી। દેખાય મસ્ત છે એ ઓલા પક્ષી ઉડતા અંદર છે। દેખાય મસ્ત છે એ ઓલા પક્ષી ઉડતા અંદર છે। ક્યાં પક્ષી છે બધા, અહીંયા પણ છે, આ બાજુ પણ છે। આખો તલાવ છે અને આ પાળી છે, રસ્તો પણ જાય છે। यार मेरा ड्रीम पूरा होगा क्या? मेरे को नहीं पता यार, मेरे को टेंशन आ रहा है यार, टेंशन आ रहा है यार, શું કરવું मैं समझते નથી ને। અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ। જય માતાજી।